આજે તળેવડેના ધમધમતા આઈટી વિસ્તારથી થોડા અંતરે આવેલી એક સોસાયટીના નાના 1 BHK ફ્લેટમાં સવારની દોડધામ શરૂ હતી. સવારનો કુમળો તડકો બારીમાંથી અંદર આવી રહ્યો હતો અને તે અંજવાળામાં ઘોડિયામાં સૂતેલી અવની કોઈ પતંગિયા જેવી વાલી લાગતી હતી. અવની, મીરા અને અનિકેતને 4 મહિનાની નાનકડી દીકરી. તેનું તે તોતડું હસવું, હવામાં હાથ પગ હલાવીને પોતાની જાતે જ રમવું અને અચાનક રડીને આખું ઘર માથે લેવું, આ બધી બાબતોથી મીરાનું આખું સંપૂર્ણપણે ઘેરાયેલું હતું. મીરા એક હોશિયાર સોફ્ટવેર એન્જિનિયર, હાલમાં પ્રસૂતિ રજા પર હતી. પહેલા લેપટોપ પર કોડિંગ કરતી તેની આંગળીઓ હવે અવનીના ડાયપર બદલવામાં, તેને તેલનું માલિશ કરવામાં અને તેના નાના કપડાં ધોવામાં પરોવાયેલી રહેતી. રાતની અધૂરી ઊંઘ, આંખો નીચે કાળા કુંડાળા અને ચહેરા પરનો થાક, છતાં પણ અવની એકવાર મીઠું હસીને જોતી કે મીરાનું દુઃખ બધું ગાયબ થઈ જતું હતું. અરે બાપરે, મારી રાણી જાગી ગઈ લાગે છે. ગેસ પર ચાનું તપેલું એમ જ મૂકીને મીરા દોડતી ઘોડિયા પાસે ગઈ. અવનીએ નાના નાના હાથ ફેલાવ્યા હતા અને તે મીરા સામે જોઈને ખડખડાટ હસી પડી. મીરાએ તેને વાલથી ઊંચકીને તેડી લીધી અને તેને વહાલ કર્યું. એટલામાં અનિકેત બાથરૂમમાંથી બહાર આવ્યો. તે એક આઈટી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતો. મીરા છા ઉભરાઈ જશે તે બૂમ પાડતા બોલ્યો, અરે હા, ગેસ બંધ કરને પ્લીઝ. અવની જાગી ગઈ છે, તેને ભૂખ લાગી હશે. મીરાએ હોલમાંથી જવાજ આપ્યો. અનિકેતે ચા ગાળી અને 2 કપ લઈને હોલમાં આવ્યો. મીરા અવનીને દૂધ પીવડાવતી હતી. અનિકેતે એક કપ તેની બાજુમાં મૂક્યો અને પોતે ચા પીતા પીતા સોફા પર બેઠો. તેના ચહેરા પર આજે રોજ જેવી તાજગી નહોતી. કપાળ પર કરચલો હતી અને તે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલો લાગતો હતો. શું થયું અનિકેત, આજે આટલો શાંત કેમ છે? મીરાએ અવનીની પીઠ પર હાથ ફેરવતા પૂછ્યું. અનિકેતે ચાનો કપ નીચે મૂક્યો અને મીરા તરફ જોઈને બોલ્યો, મીરા, મકાન માલિકનો ફોન આવ્યો હતો. મીરાના કાળજાનો ધબકારો ચૂકી ગયો. શું કહ્યું એણે? તેણે ઘરનું ભાડું વધારવું છે, લગભગ 20% જેટલું, અને એ કહે છે કે જો આપણને પોસાતું ન હોય તો આવતા મહિને ઘર ખાલી કરી દો. અનિકેતનો અવાજ હતાશ હતો. પણ આમ અચાનક કેમ? આપણે તો એગ્રીમેન્ટ કર્યું હતું ને? એગ્રીમેન્ટની મુદત પૂરી થવા આવી મીરા, અને અત્યારે ખર્ચો ઘણો વધી ગયો છે. તારો પગાર મેટર્નિટી પછી, અવની માટે બીજા કેટલાક મહિના, દવાઓ અને બાકીના ખર્ચા, બધું કેવી રીતે મેનેજ કરવું મને કંઈ સમજાતું નથી. અનિકેતે માથે હાથ મૂક્યો. મીરાને તેની સ્થિતિ સમજાવી હતી. તે પણ અંદરથી ગભરાઈ ગઈ હતી. તો હવે શું કરશું આપણે? બીજું ઘર શોધવાનું? તેને ડરતા ડરતા પૂછ્યું. અનિકેતે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મીરા, હું વિચારતો હતો કે આપણે થોડા મહિના માટે મમ્મી પાસે છીંછવડ જતા રહીએ તો. મમ્મી પાસે? આ શબ્દ સાંભળતા જ મીરાના રૂવાડા ઊભા થઈ ગયા. સુલોચનાબાઈ, અનિકેતના મમ્મી, છીંછવડ ગામમાં તેમનો એક મોટો જૂની ઢબનો બંગલો હતો. સુલોચનાબાઈ અત્યંત કડક, શિસ્તપ્રિય અને પોતાના શબ્દને જ અંતિમ માનનારી સ્ત્રી હતા. અનિકેત નાનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. તેથી સુલોચનાબાઈએ તેને ખૂબ કષ્ટ વેઠીને અને કડક ધાકમાં ઉછેર્યો હતો. તેમના ઘરમાં તેમની મરજી વિના પાંદડું હલી શકતું નહોતું. મીરાને લગ્ન પછીના શરૂઆતના એ મહિના યાદ આવી ગયા, જ્યારે સાસુના સ્વભાવને લીધે તેને રોજ રડવું પડતું હતું. સદનસીબે અનિકેતની નોકરી તળવડેમાં લાગી અને મુસાફરીનું કારણ આપીને તેઓ અહીં ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા. હવે ફરીથી એ જ ઘરમાં, એ જ વાતાવરણમાં જવાનું. મિત્રો, તમારા મતે પૈસાની તકલીફ હોય તો પણ મનને અસુરક્ષિત લાગે તેવા ઘરમાં રહેવા જવું યોગ્ય છે કે નહીં? કમેન્ટમાં ફક્ત હા કે ના એટલું જ જણાવજો. વાર્તા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા નજીકના લોકો સાથે શેર કરો. કારણ કે આગળ મીરાના જીવનમાં જે બનવાનું હતું તેની તેણે સપનામાં પણ કલ્પના નહોતી કરી. અનિકેત, તું શું બોલે છે? તને ખબર છે ને મમ્મીનો સ્વભાવ કેવો છે? ત્યાં મને ફરીથી ગોઠવાતા ફાવશે ખરું? અને હવે તો અવની પણ છે. મીરાનો અવાજ ધ્રુજતો હતો. અનિકેત તેની નજીક આવ્યો અને તેનો હાથ હાથમાં લઈને બોલ્યો, મને ખબર છે મીરા, મમ્મી થોડી કડક છે, પણ એ મારી મમ્મી છે ને. તેણે મને એકલા હાથે ઉછેર્યો છે, એટલે તેનો સ્વભાવ એવો થઈ ગયો છે. અને વિચાર કર, ત્યાં આપણું ભાડું બચશે. તને અવનીને સાચવવામાં તેની મદદ પણ મળશે. તું બહુ થાકી જાય છે યાર. મમ્મી સાથે હશે તો તને થોડો આરામ મળશે. આપણે ફક્ત થોડા મહિનાની જ તો વાત છે. તારી રજા પૂરી થાય ત્યાં સુધી
પછી આપણે ફરી બીજું ઘર જોઈ લેશું. અનિકેતની વાત સાચી પણ હતી. પૈસાની તંગી હતી જ અને મીરાને પણ કોઈના સહકારની જરૂર હતી. પણ સુલોચનાબાઈનો એ કડક ચહેરો અને ટોણા મારવાની આદત યાદ આવતા તેનું મન ફફડી ઉઠ્યું. છતાં અનિકેતની ચિંતાને કારણે અને અવનીના ભવિષ્ય માટે તેણે ભારે હૈયે હા પાડી. આગળના 8 દિવસ સામાન પેક કરવામાં નીકળી ગયા. મીરાની નાની બહેન તનિયા તેની મદદે આવી હતી. અવની માટે વાપરવામાં આવતો નાનો બેબી મોનિટર પણ તનિયાએ જ મીરાને સેટ કરી આપ્યો હતો. તેમાં હિલચાલ થાય કે નાની નાની ક્લિપ્સ ઓનલાઈન સ્ટોરેજમાં આપોઆપ સેવ થવાની સુવિધા તેણે કરી આપી હતી. મીરા તો મોટે ભાગે ફક્ત લાઈવ કેમેરો જોવા માટે જ એ એપ વાપરતી હતી. તનિયા પોતે પણ આઈટી સેક્ટરમાં કામ કરતી હતી. સ્વભાવે તે મીરા કરતા સાવ વિપરીત, બિંદાસ અને મોઢા પર સ્પષ્ટ બોલનારી હતી. દીદી, તું સાચે જ એ હિટલર સાસુના ઘરે રહેવા જાય છે? તનિયાએ એક બોક્સ પર ટેપ લગાવતા પૂછ્યું. તનિયા, ધીમે બોલ, અનિકેત સાંભળી જશે. મીરાએ તેને ટપારી. અરે, પૈસાની તકલીફ છે અને અવની માટે ત્યાં જગા પણ વધારે મળશે. ફક્ત થોડા મહિનાની જ તો વાત છે. થોડા મહિનામાં તારું માનસિક સ્વાસ્થ્ય ન બગડે એટલે બસ. તનિયા ગણગણી. મીરાએ એ વાત ત્યાં જરૂર પૂરી કરી, પણ તનિયાના શબ્દો તેના મનમાં ઘર કરી ગયા. આખરે એ દિવસ આવી ગયો. ટેમ્પોમાં સામાન ભરીને તેઓ ચીંચવડ પહોંચ્યા. પેલો જૂનો નળિયાવાળો પણ ભવ્ય બંગલો, આંગણામાં મોટો આંબો અને તુલસી ક્યારો. સુલોચનાબાઈ દરવાજામાં જ ઊભા હતા. પહેરેલી નવવારી સાડી, કપાળમાં મોટો ચાંદલો અને ચહેરા પર એક કડક ભાવ. આવી ગયા? તેમનો અવાજ રણકતો હતો. અનિકેતે આગળ વધીને તેમના પગે હાથ લગાવ્યો. મીરાએ પણ અવનીને તેડીને વાંકા વળીને પ્રણામ કર્યા. સુલોચનાબાઈએ અવની સામે એકવાર જોયો, પણ તેના ગાલ પર હાથ ફેરવવો કે તેને વાલથી તેડી લેવી એવું કશું જ તેમણે ન કર્યું. જાઓ, સામાન અંદર મૂકો અને મીરા, બાળકીને લઈને સીધી ઉપરના રૂમમાં જા. ત્યાં અસ્તવ્યસ્ત સામાન ન ફેલાવતી. મને ઘર એકદમ ચોખ્ખું જોઈએ છે, તને ખબર જ હશે. સુલોચનાબાઈએ સીધો હુકમ છોડ્યો. મીરા કશું બોલ્યા વગર માથું હલાવીને અંદર જતી રહી. અનિકેત સામાન અંદર લગાવવામાં લાગી ગયો. સુલોચનાબાઈ અનિકેતને કહેવા લાગ્યા, તારે શું જરૂર હતી આટલે દૂર રહેવાની? મેં તો પહેલા જ કહ્યું હતું કે અહીં જ રહો, પણ ત્યારે સાંભળ્યું નહીં. હવે આવ્યાને મૂંગા મોઢે ઘરનું ભાડું બચાવવા. સીડીઓ ચડતા મીરાએ આ વાક્ય સાંભળ્યું. તેને લાગ્યું કે જાણે સુલોચનાબાઈએ તેના પર કોઈ બહુ મોટો ઉપકાર કર્યો હોય અને એ ઉપકાર હવે તેને વારંવાર સંભળાવવામાં આવશે. ઉપરના રૂમમાં જઈને મીરાએ અવનીને પલંગ પર સુવડાવી. રૂમ ઘણો મોટો હતો, પણ ત્યાં એક પ્રકારનો ગુંગળામણ ભર્યો માહોલ હતો. મીરાએ બારી ખોલી, પણ બહારથી આવતો પવન પણ તેને સુલોચનાબાઈના શબ્દો જેવો જ ઠંડો અને બોજલ લાગતો હતો. તેણે આસપાસ નજર દોડાવી. આ ઘર હવે તેનું નહોતું. તે તો અહીં ફક્ત એક આશરે આવેલી વ્યક્તિ બનીને આવી હતી. સુલોચનાબાઈના દરેક નિયમનું, દરેક શબ્દનું તેને પાલન કરવું પડવાનું હતું. ઘરમાં પગ મૂકતા જ તેના મન પર એક અદૃશ્ય દબાણ આવી ગયું. એક એવી ગુંગળામણ જે હવે તેને રોજ સહન કરવી પડવાની હતી. અવનીએ અચાનક રડવાનું શરૂ કર્યું. મીરાએ તેને પાસે લીધી અને પંપાળવા લાગી. તેને ખબર હતી કે હવે અવનીનું રડવું પણ આ ઘરમાં એક ગુનો બની શકે છે. તેની આંખમાંથી એક આંસુ ટપકીને અવનીના ગાલ પર પડ્યું. સાસુના ઘરમાં આ ગુંગળામણની શરૂઆત થઈ ચૂકી હતી. ચીંચવડના એ મોટા જૂના બંગલામાં મીરાની પહેલી રાતની શરૂઆત જ એક ભયંકર ગુંગળામણથી થઈ હતી. બીજા દિવસની સવાર પણ કંઈ અલગ નહોતી. એ ઘરમાં સૂર્યપ્રકાશ ભલે બારીમાંથી અંદર આવતો હતો, પણ ત્યાં અનુભવાતી માનસિક ઠંડી મીરાના હાડકા સુધી ધ્રુજાવી લાવી દેતી હતી. ઘરની દિવાલોને જાણે સુલોચનાબાઈની કડકાઈ જ ચોટેલી હતી, પણ ત્યાં અનુભવાતી માનસિક ઠંડી મીરાના હાડકા સુધી ધ્રુજારી લાવી દેતી હતી. ઘરની દિવાલોને જાણે સુલોચનાબાઈની કડકાઈ જ ચોટેલી હતી. ઘરમાં જૂના ઘડિયાળનો ટીક-ટીક અવાજ અને સુલોચનાબાઈના પગલાંના અવાજ સિવાય ત્યાં બીજો કોઈ પણ અવાજ કરવાની કોઈને છૂટ નહોતી. શરૂઆતના થોડા દિવસો મીરા માટે કોઈ જેલવાસ જેવા સાબિત થયા. તેનું પોતાનું બાળક, તેની પોતાની અવની, પણ તેને ઉછેરવાની કોઈ પણ સ્વતંત્રતા મીરા પાસે બચી નહોતી. સુલોચનાબાઈના નિયમો કોઈ સૈન્ય છાવણી જેવા કડક અને અસહ્ય હતા. એક દિવસ સવારે અવની ભૂખથી રડતી હતી. મીરા ઉતાવળે તેને દૂધ પીવડાવવા લેવાની જ હતી. એટલામાં સુલોચનાબાઈ રસોડામાં આવ્યા. શું કરે છે આ?
તેમનો અવાજ કરડો હતો. મમ્મીજી, અવની રડે છે, તેને ભૂખ લાગી હશે, દૂધ આપું છું એને. મીરા આંચકાતા બોલી, જરાય નહીં, હમણાં જ તો સવારે 8 વાગે પીવડાવ્યું હતું ને. હવે 10 વાગ્યા છે. દર 2 કલાકે દૂધ પીવડાવવાની ટેવ ન પાડ. બાળક છે એ, કોઈ મશીન નથી. રડશે થોડી વાર અને ચૂપ થઈ જશે. ચોક્કસ સમયે જ દૂધ આપવાનું, નહીં તો તેનું પાચન બગડશે. મીરાને આ સાંભળીને આંચકો લાગ્યો. 4 મહિનાના બાળકને ભૂખ લાગે ત્યારે રડવા દેવાનું અને ઘડિયાળ જોઈને દૂધ આપવાનું. આ વાત તેના ગળે બિલકુલ ઉતરી નહોતી, પણ સુલોચનાબાઈની આંખોમાં એટલો પ્રકોપ હતો કે મીરાને મૂંગા મોઢે દૂધની બોટલ બાજુ પર મૂકી દેવી પડી. અવની બહાર ઘોડિયામાં રડતી હતી અને મીરા અંદર રસોડાના ઓટાને પકડીને છૂટછાપ આંસુ સારતી રહી. માત્ર ખાવા પીવાનું જ નહીં, પણ અવનીને તેડી રાખવા પર પણ સુલોચનાબાઈનો પ્રતિબંધો હતા. એકવાર અવનીને પેટમાં ગેસની તકલીફ થઈ રહી હતી અને તે બેચેન થઈને રડતી હતી. મીરાએ તેને ખંભા પર મૂકીને પંપાળવાનું શરૂ કર્યું. તે હોલમાં આંટા મારી રહી હતી. સુલોચનાબાઈ સોફા પર બેસીને ચાકુ વાંચતા હતા. તેમણે ચશ્મા નાક નીચે સરકાવ્યા અને ગુસ્સાથી મીરા તરફ જોયું. તે એ છોકરીને વારંવાર તેડીને સાવ બગાડી મૂકી છે. મીરા, નીચે સુવડાવેને. રડી રડીને શું થશે? ફેફસા મજબૂત થશે. પણ ના, તમને આજકાલની માઓએ જરાય બાળક રડ્યું કે તરત છાતીએ વળગાડવાની આદત છે. નીચે સાદડી પર નાખે ને, હાથ પગ મારવા દે. આમ 24 કલાક માથે બેસાડી ન રાખ. મીરાએ હતાશ થઈને અવનીને નીચે સુવડાવી. અવની વધુ જોરથી રડવા લાગી. મીરાનું કાળજું ચીરાતું હતું. સુલોચનાબાઈ ત્યાં જ ન અટક્યા, ટોણા મારવા લાગ્યા. અમારા જમાનામાં અમે એકલા હાથે બાળકો ઉછેર્યા છે. અનિકેતના પિતા ગુજરી ગયા ત્યારે એ માંડ 1 વર્ષનો હતો. મેં ઘરનું કામ કર્યું, બહારનું કામ કર્યું અને એને મોટો કર્યો. ક્યારેય એને આજના જમાનાની જેમ તેડીને બેસી નથી રહી. આજકાલની છોકરીઓને બધી સુખ સગવડો જોઈએ છે, છતાં તરત થાકી જાઓ છો. જરાય સહનશક્તિ નથી રહી તમારી પેઢીમાં. આ શબ્દો મીરાના દિલમાં તીરની જેમ પૂંછતા હતા. હું થાકતી નથી, મારે મારી દીકરીને વહાલ કરવું છે. આવું તેને મોટેથી ચીસ પાડીને કહેવાનું મન થતું હતું, પણ તે ચૂપ રહી. તેણે રાત્રે અનિકેત પાસે પોતાનો આ બળાપો કાઢ્યો. અનિકેત લેપટોપ પર ઓફિસનું કામ કરતો હતો. મીરાએ ડુસકા ભરતા દિવસે બનેલી બધી ઘટના સંભળાવી. તેને એમ હતું કે અનિકેત તેની બાજુ સમજશે, તેને સહારો આપશે. પણ અનિકેતે લેપટોપ બંધ કર્યું અને તે સાવ વ્યવહારુ સૂરમાં બોલ્યો, મીરા, તું ખોટી નાની નાની વાતોનું વતેસર કરે છે. મમ્મીનો સ્વભાવ જ એવો છે. તેણે મને નાનપણથી એકલા હાથે ઉછેર્યો છે. ભયંકર કષ્ટો વેઠા છે તેણે આપણા માટે. સમાજ અને પરિસ્થિતિ સાથે એકલા હાથે બાથ ભીડી છે. એટલે એ થોડી કડક અને શિસ્તપ્રિય થઈ ગઈ છે. તેનું બોલવું ક્યારેક ખૂચે, પણ તેના મનમાં એવું કંઈ ખરાબ નથી હોતું. તું જ થોડું જતું કર ને, થોડા મહિનાની તો વાત છે. તેને સામે જવાબ ન આપ અને એ જે કહે તેમ કર, એમાં જ આપણું ભલું છે. અનિકેતની આ વાત સાંભળીને મીરાને લાગ્યું કે આ ઘરમાં તે સાવ એકલી જ છે. તેનો પતિ, જે તેનો સૌથી મોટો સહારો હોવો જોઈતો હતો, તે પોતાની માતાના ભાવનાત્મક દબાણ હેઠળ એટલો દબાયેલો હતો કે તેને પોતાની પત્નીની માનસિક ગુંગળામણ દેખાતી જ નહોતી. દિવસો આમ જ તણાવમાં વીતતા રહ્યા. પણ ખરી પરીક્ષા રાત્રે થતી. અવની હવે 4 મહિનાની થઈ ગઈ હતી. આ ઉંમરે બાળકોની ઊંઘની આદતો વારંવાર બદલાય છે અને ક્યારેક ગેસ કે અસ્વસ્થતાને લીધે પણ તે રાત્રે રડીને જાગી જતી. એક રાત્રે 1:30 વાગ્યાના સુમારે અવનીએ અચાનક મોટેથી રડવાનું શરૂ કર્યું. મીરા ઊંઘમાંથી ચમકીને જાગી ગઈ. તે ઉતાવળે તેને શાંત પાડવાનો પ્રયત્ન કરવા લાગી. તેણે અવનીને તેડી લીધી, પંપાળે, ગીત ગંગણાવ્યું, પણ અવનીનું રડવું બંધ જ નહોતું થતું. એટલામાં તેમના રૂમનો દરવાજો જોરથી ખુલ્યો. સુલોચનાબાઈ દરવાજામાં ઊભા હતા. તેમના ચહેરા પર ગુસ્સો છલકાતો હતો. શું ચાલી રહ્યું છે આ ઘરમાં? માણસે રાતની શાંતિથી ઊંઘ પણ ન લેવી? એ છોકરીને ચૂપ નથી કરાતી તારાથી? તેમનો અવાજ રાતની શાંતિમાં કોઈ ચાબુકની જેમ ગુંજો. મમ્મીજી, એ રડે છે, હું પ્રયત્ન કરું છું તેને શાંત કરવાનો. મીરા ગભરાઈને બોલી, પ્રયત્ન શેનો કરે છે? તે એને ટેવ જ પાડી નથી સરખી રીતે સુવાની. મારા ઘરમાં આવો રાત અડધી રાતે ધમાકો નહીં ચાલે. એક તો એને ચૂપ કર, નહીં તો એને લઈને બહાર જા. આમ ગુસ્સામાં સંભળાવીને સુલોચનાબાઈએ દરવાજો જોરથી પચાડીને બંધ કરી દીધો.
અનિકેત જાગી ગયો હતો, પણ તેણે પડખું ફેરવ્યું અને ફરીથી ઊંઘવાનો ઢોંગ કરીને પડી રહ્યો. મીરાએ અંધારા રૂમમાં રડતા બાળકને ચાતી સરસું ચાંપીને પોતે પણ મૂંગા મોઢે રડતી ઊભી રહી. દિવસ રાત બાળકીની ચિંતા, રાતની અધૂરી ઊંઘ અને સાસુના સતત ટોણાને કારણે મીરા હવે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી, ચહેરાનું નૂર ગાયબ થઈ ગયું હતું અને તેને સતત અશક્તિ લાગતી હતી. એવો જ એક દિવસ બપોરનો સમય હતો. અનિકેત ઓફિસ ગયો હતો. મીરા રસોડામાં વાસણ ઘસતી હતી. અવની બહાર હોલમાં ઘોડિયામાં રમતી હતી. અચાનક મીરાની આંખો સામે અંધારા આવી ગયા. તેનું માથું ભયંકર ભારે થઈ ગયું અને તેને ચક્કર આવવા જેવું લાગ્યું. તેણે તરત જ ઓટાને મજબૂતીથી પકડી લીધો, નહીં તો તે ત્યાં જ નીચે ઢળી પડ્યું હોત. તેનો શ્વાસ ભારે થઈ ગયો હતો. એટલામાં સુલોચનાબાઈ ત્યાં આવ્યા. તેમણે મીરાની એ હાલત જોઈ. શું થયું? આમ ઓટો પકડીને કેમ ઊભી છે? મમ્મીજી, મને ખૂબ ચક્કર આવે છે. આંખો સામે અંધારા આવી ગયા છે. રાતભર ઊંઘ નથી થઈ. મીરાએ માંડ માંડ શબ્દો ઉચ્ચાર્યા. સુલોચનાબાઈએ તેની તરફ એક નજર નાખી અને અણધારી રીતે શાંત અવાજે કહ્યું, જા, તું જઈને 1 કલાક સૂઈ જા. હું અવનીને સંભાળું છું, નહીં તો અહીં ચક્કર ખાઈને પડી જઈશ. મીરાને નવાઈ લાગી. સુલોચનાબાઈએ સામે ચાલીને મદદની ઓફર કરી હતી, પણ એક બાજુ તેમના પ્રત્યેનો ડર અને અવિશ્વાસ તેને ચેન પડવા દેતો નહોતો. ના, અવનીને આપની પાસે એકલી છોડવી સુરક્ષિત છે ખરી? આ વિચાર તેના મનમાં ચમકી ગયો. ના મમ્મીજી, હું ઠીક છું, હું લઈ લઉં છું અવનીને. મીરાએ પોતાને સંભાળતા કહ્યું, મેં કહ્યું ને જા એટલે જા, વધારે ડાપણ ન કર. મેં અનિકેતને મોટો કર્યો છે. મને બાળક કેવી રીતે સાચવવું એ સારી રીતે ખબર છે. જા, 1 કલાક આંખો મીચીને પડી રહે. સુલોચનાબાઈનો સૂર ફરી હુકમશાહી જેવો થઈ ગયો. મીરાના શરીરમાં તાકાત બચી નહોતી. ઊંઘના ભારે ઘેન અને અશક્તિએ તેના મનના ડર પર કાબુ મેળવી દીધો. ફક્ત 1 જ કલાકની તો વાત છે. હોલમાં જ તો રમે છે અવની. એમ મનને મનાવીને તે અવનીને સુલોચનાબાઈના હવાલે કરીને ભારે પગલે બેડરૂમ તરફ વળી. બેડરૂમમાં જઈને તે પલંગ પર ઢળી પડી. આંખો મીચતા જ ભારે થાકે તેને પોતાના બાહુ પાશમાં લઈ લીધી. બહારથી અવનીનો ઝીણો અવાજ આવી રહ્યો હતો, પણ ધીમે ધીમે એ પણ ઓગળી ગયો. મીરા ગાઢ નિંદ્રાને આધીન થઈ ગઈ, પણ તેને લેશ માત્ર અંદાજ નહોતો કે બહાર આ બંધ દરવાજા પાછળ હવે શું બનવાનું હતું. અને તેની આ 1 કલાકની ઊંઘ તેના જીવનનું સૌથી ભયાનક દુઃસ્વપ્ન બનીને તેને જગાડવાની હતી. રૂમમાં ભયાનક શાંતિ છવાઈ ગઈ અને મીરાની આંખ લાગી ગઈ. ઊંઘનું એ અતિશય ઘેન અને શરીરમાં ભરાયેલો થાક મીરાના શરીર પર સંપૂર્ણપણે રાજ કરી રહ્યો હતો. પણ એક માનું મન ક્યારેય પૂરેપૂરું ઊંઘી શકતું નથી. એ વાત 100% સાચી છે. અચાનક મીરા ચમકીને જાગી ગઈ. તેના હૃદયના ધબકારા ખૂબ વધી ગયા હતા. છાતીમાં એક અજાણ્યો ભય અને ફાળ પડી હતી. તેણે ગભરાઈને ઘડિયાળ તરફ જોયું. તે માંડ 1.5 કલાક ઊંઘી હતી, પણ તેને આમ જ અચાનક જાગ કેમ આવી ગઈ? કોઈ અવાજ આવ્યો હતો? કોઈએ બૂમ પાડી હતી? ના, ઉલટું ઘરમાં એક ભયાનક રૂવાડા ઊભા કરી દે તેવી સ્મશાનવંત શાંતિ ફેલાઈ ગઈ હતી. ઘરમાં 4 મહિનાનું નાનું બાળક હોય ત્યારે આવી જીવલેણ શાંતિ ક્યારેય હોતી નથી. અવનીનો ફૂંફું કરવાનો, હાથ પગ હલાવવાનો કે રડવાનો કોઈ જ અવાજ નહોતો આવી રહ્યો. મીરાએ ઝડપથી ઓશિકા પાસે પડેલો પોતાનો મોબાઈલ હાથમાં લીધો. તેણે હોલના એક ખૂણામાં નાનો બેબી મોનિટર કેમેરો લગાવ્યો હતો, જેનું લાઈવ ફૂટેજ તેને મોબાઈલ એપ્લિકેશન પર દેખાતું. તેણે ધ્રુજતા હાથે એપ ખોલી, પણ સ્ક્રીન પર જે દેખાયું તે જોઈને તેના કાળજાનો ધબકારો ચૂકી ગયો. શ્વાસ ક્ષણભર ત્યાં જ અટકી ગયો હોય એવું લાગ્યું. કેમેરાનું લેન્સ અવનીના ઘોડિયા તરફ નહોતું, બલકે તેને ફેરવીને દિવાલ તરફ કરી દેવામાં આવ્યું હતું. સ્ક્રીન પર ફક્ત એક કોરી અંધારી દિવાલ દેખાતી હતી. કેમેરો કોણે ફેરવ્યો અને શા માટે? અને અવનીનો અવાજ કેમ નથી આવી રહ્યો? આ વિચાર મનમાં આવતા જ મીરાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. ઊંઘનું બચેલું ઘેન ક્યાંક ગાયબ થઈ ગયું. તે ઉઘાડા પગે જ પોતાને સંભાળતા દોડતી બેડરૂમની બહાર આવી. હોલમાં પહોંચતા જ તેની નજર સીધી ઘોડિયા તરફ ગઈ. ઘોડિયાથી થોડા અંતરે સુલોચનાબાઈ આરામ ખુરશીમાં આંખો મીચીને એકદમ શાંતિથી બેઠા હતા. તેમના ચહેરા પર કોઈ જ ભાવ નહોતો, જાણે કશું બન્યું જ ન હોય. મીરાએ દોડીને ઘોડિયામાં જોયું અને તેના કાળજાના કટકા થઈ ગયા. અવની ઘોડિયામાં હંમેશ કરતા ખૂબ જ શાંત પડી હતી. તેની આંખો અડધી ખુલેલી હતી અને તે રોજની જેમ
હાથ પગ હલાવતી નહોતી. મીરા નજીક ગઈ ત્યારે તેને હળવી કચકચ કરી, પણ તેનામાં રોજનો ઉત્સાહ દેખાતો નહોતો. અવની સાવ ચુસ્ત લાગતી હતી. મીરાના પેટમાં ફાળ પડી. તેણે તેને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કર્યો, પણ અવનીએ શરૂઆતમાં મોઢું ફેરવી લીધું. થોડીવાર પછી તેણે થોડું દૂધ પીધું અને મીરાના ખોળામાં શાંત થઈ ગઈ. શું થયું મારા બાળકને? એ આટલી શાંત કેમ છે? મીરાનો શ્વાસ ગભરાટથી રૂંધાઈ રહ્યો હતો. અવનીને સરખી પકડતા અને તેનું માથું સંભાળતા અચાનક મીરાની નજર અવનીના કાનના પાછળના ભાગ પર ગઈ. ત્યાં એક લાલ જાંબલી સોળ ઉઠી આવ્યો હતો. ત્યાં કંઈક જોરથી વાગ્યું હતું અથવા કોઈએ અત્યંત ક્રૂરતાપૂર્વક ચીમટો ભર્યો હતો. તે લાલછોળ જોઈને મીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. મમ્મીજી! મીરાનો અવાજ ડર અને ગુસ્સાથી ધ્રુજતો હતો. મમ્મીજી, આ શું છે? અવનીના કાન પાછળ આ સોળ કેવો છે? અને તે આટલી સુસ્ત કેમ પડી છે? સુલોચનાબાઈએ ધીમેથી આંખો ખોલી. તેમના ચહેરા પર કોઈ ચિંતા, પ્રેમ કે અપરાધ ભાવ નહોતો. ઉલટો એક અજીબ ઉદ્ધત અહંકાર અને ગુસ્સો હતો. શું રાડો પાડે છે આખું ઘર માથે લઈને? શું થયું છે એને વળી? તે જગ્યા પરથી હલ્યા વગર જ અત્યંત તોછડાઈથી અને નિર્ભાવ ચહેરે બોલ્યા. એને વાગ્યું છે મમ્મીજી. તેના કાન પાછળ લાલ સોળ પડ્યો છે અને હમણાં સારો ચાલુ રહેલો ઘોડિયા તરફ રાખેલો બેબી મોનિટરનો કેમેરો દિવાલ તરફ કોણે ફેરવ્યો? મીરાના અવાજમાં હવે સીધો આરોપ અને જવાબ માંગવાની હિંમત હતી. સુલોચનાબાઈ સટાક કરતા ઊભા થઈ ગયા. તેમની આંખોમાંથી જાણે અંગારા વરસતા હતા. તું મને પૂછે છે? મારા પર વહેમ કરે છે? નાના બાળકો છે એ. ક્યારેક પોતાને જ નખ મારી લે છે તો ક્યારેક ઘોડિયાની કિનારી ઘસાઈ જાય. અને પેલો તારો કેમેરો? તેની લાલ લાઈટ વારંવાર તેની આંખો પર પડતી હતી એટલે મેં જ ફેરવી નાખ્યો દિવાલ તરફ. મેં અનિકેતને મોટો કર્યો છે. મને ન શીખવાડ છોકરાને કેવી રીતે સાચવવા તે. ઊંઘવા ગઈ હતી ને તો ચૂપચાપ ઊંઘવું હતું ને. મારા પર ડોળા કાઢીને શું જુએ છે? તારા પર ઉપકાર કર્યો તારી છોકરીને સાચવી અને ઉલટાનું મને શીખવે છે. સુલોચનાબાઈનો એ આક્રમક, ગુસ્સે ભરાયેલો અને ઉડાવ અવતાર જોઈને મીરા સ્તબ્ધ થઈ ગઈ. તેને સમજાઈ ગયું હતું કે આમની સાથે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. આ સ્ત્રી ક્યારેય સત્ય સ્વીકારશે નહીં. તે અવનીને ચાતી સરસી ચાંપીને એ જ બેડરૂમમાં આવી ગઈ અને અંદરથી સ્ટોપર લગાવી દીધો. તેના હાથ પગ ધ્રુજતા હતા. આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. તેણે મોબાઈલનો કેમેરો ચાલુ કર્યો અને અવનીના કાન પાછળના તે સોળનો એકદમ સ્પષ્ટ ફોટો પાડ્યો. તે ફોટો તેણે તરત જ અનિકેતને મેસેજિંગ એપ પર મોકલ્યો અને તેને ફોન લગાવ્યો. 2-3 રિંગ વાગ્યા પછી અનિકેતે ફોન ઉપાડ્યો. શું થયું મીરા? મીટિંગમાં છું, ઉતાવળમાં છું. અનિકેત, તું અત્યારે ને અત્યારે ઘરે આવ. અવનીને વાગ્યું છે મમ્મીએ તેને. મીરાના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. ડર અને રડવાને કારણે તેનાથી સરખું બોલાતું પણ નહોતું. મીરા, શાંત થા. શું થયું છે? શેનો ફોટો મોકલો છે આ? અનિકેતનો અવાજ થોડો ચીડાયેલો હતો. એ ફોટો જો અનિકેત. તેના કાન પાછળ લાલ સોળ પડ્યો છે. હું ઊંઘતી હતી અને મમ્મીએ બેબી મોનિટરનો કેમેરો દિવાલ તરફ ફેરવી દીધો હતો. અવની હંમેશ કરતા ખૂબ જ સુસ્ત છે. શરૂઆતમાં દૂધ પણ નહોતી પીતી અને તેના કાન પાછળ સોળ છે. તેને ચોક્કસ કંઈક થયું છે અનિકેત. મને બહુ ડર લાગે છે. તું પ્લીઝ જલ્દી આવ. મીરા કરગરતી રહી. ફોનની પેલે પાર થોડી સેકન્ડ શાંતિ છવાઈ ગઈ અને પછી અનિકેતનો અવાજ આવ્યો. પણ તેમાં ચિંતા કરતા, મીરાનો વાંક કાઢતો અને માતાનો પક્ષ લેતો સૂર વધારે હતો. મીરા, તું પાગલ થઈ ગઈ છે કે શું? શું બોલે છે તું? પોતાની પોત્રીને મમ્મી ક્યારે ઈજા પહોંચાડે ખરી? શું વિચાર કરે છે તું? નાના બાળકોને આમ તેમ વાગતું રહેતું હોય છે. તેને જ નખ માર્યો હશે. તું વગર કારણે વધારે વિચાર કરીને તારી જાતને જ ડરાવે છે. મમ્મીએ કેમેરો ફેરવી દીધો હશે કારણ કે તેને આવી આધુનિક વસ્તુઓની ટેવ નથી. તું ઘરમાં નકામો તમાશો ન કર અને હું ઓફિસ છોડીને આવી શકું તેમ નથી. તેને સુવડાવી દે, બધું ઠીક થઈ જશે. અનિકેતે કંઈ પણ સાંભળ્યા વિના ફોન કાપી નાખ્યો. ફોનમાંથી આવતો તૂટું અવાજ મીરાના કાળજા પર ઘા કરી રહ્યો હતો. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો. અનિકેતે ફોટો જોઈને પણ, પત્નીનું રડવું સાંભળીને પણ તેના પર વિશ્વાસ ન કર્યો. તેણે એક ક્ષણમાં માતાને નિર્દોષ ઠેરવી દીધી અને મીરાને જ ખોટી પાડી. એ બંધ રૂમમાં મીરા હવે સાવ નિરાધાર અને એકલી પડી ગઈ હતી. તેનો પતિ, જેના ભરોસે તે આ ઘરમાં રહેવા આવી હતી, તેણે જ તેનો સાથ છોડી દીધો હતો
આપણે અને આપણી દીકરી આ ઘરમાં જરાય સુરક્ષિત નથી. આ ભયાનક સત્ય મીરાને અંદરથી કોરી ખાતું હતું. આગળના 4-5 દિવસ એ ઘરમાં ભારે જીવલેણ તણાવ રહ્યો. સુલોચનાબાઈએ મીરા સાથે બોલવાનું લગભગ બંધ જ કરી દીધું હતું. તેઓ ઘરમાં માત્ર તોછડાઈથી વર્તતા હતા, પછાડા કરતા હતા. રસોડામાં વાસણો જોરથી પછાડવા, ચાલતી વખતે જાણી જોઈને પગનો મોટો અવાજ કરવો અને મીરા સામે આવે ત્યારે તેના તરફ અત્યંત નફરતથી જોવું, આ તેમનો રોજનો ક્રમ બની ગયો હતો. મીરાએ આ 4-5 દિવસમાં અવનીને પળવાર માટે પણ પોતાની નજરથી દૂર થવા ન દીધી. તે બાથરૂમમાં જતી તો પણ અવનીને ઘોડિયામાં રાખવાને બદલે સાથે લઈ જતી. તેની રાતની ઊંઘ સાવ ઉડી ગઈ હતી. આંખો નીચે કાળા કુંડાળા વધુ ઘેરા થઈ ગયા હતા. અવની બહારથી ફરી સામાન્ય લાગવા માંડી હતી, છતાં ક્યારેક ક્યારેક તે બેચેન થઈ જતી હોવાથી મીરાની ચિંતા ઓછી થઈ નહોતી. તેની પોતાની માનસિક સ્થિતિ પણ તણાયેલા તાર જેવી થઈ ગઈ હતી, જે ગમે ત્યારે તૂટી પણ શકે તેમ હતી. અનિકેતને ઘરમાં આ તણાવ જણાતો હતો, પણ તેણે હંમેશ મુજબ તેના તરફ આંખાડા કાન કરવાની નીતિ અપનાવી હતી. બંનેનો કંઈક સ્ત્રીનો ઝઘડો હશે, એની મેળે પતી જશે એવો વિચાર કરીને તે પોતાની જાતને કામમાં પરોવી રાખતો હતો. આજ તણાવના સમયગાળામાં વિદેશી ક્લાયન્ટના એક પ્રોજેક્ટને કારણે અનિકેતની થોડા દિવસ માટે ઓફિસમાં નાઇટ શિફ્ટ શરૂ થઈ. તે એક ભયાનક કાળ રાત્રિ હતી. અનિકેત સાંજે જ ટિફિન લઈને કામે ગયો. હવે ઘરમાં ફક્ત મીરા, 4 મહિનાની અવની અને સુલોચનાબાઈ જ હતા. બહાર વરસાદની ધીમી ઝરમર શરૂ હતી અને પવનને કારણે બારીના જૂના કાચ વારંવાર ખખડતા હતા. રાતના 12 વાગ્યા હતા. આખું ઘર અંધકાર અને ભયાનક શાંતિમાં ડૂબેલું હતું. મીરા પોતાના બેડરૂમમાં અવનીને ખોળામાં લઈને સૂતી હતી. આંખો મીચેલી હતી, છતાં તે જાગતી જ હતી. મનમાં વિચારોનું વમણ ચાલતું હતું. અચાનક રાતની એ ભયાનક શાંતિને ચીરતા અવનીએ ખૂબ જોરથી રડવાનું શરૂ કર્યું. આ કોઈ સામાન્ય ભૂખ લાગવાનું રડવું નહોતું. એ કોઈ અસહ્ય પીડા કે અજાણ્યા ડરમાંથી નીકળેલી ચીજ હતી. મીરા ઝબકીને બેઠી થઈ ગઈ. તેણે ઉતાવળે લાઇટ ચાલુ કરી. અવનીનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. તેના નાના નાના હાથ પગ હવામાં આડેધડ ઉછળતા હતા અને તે શ્વાસ રોકીને જીવના આક્રોશ સાથે રડી રહી હતી. મારું બચ્ચું, શું થયું બેટા? શાંત થા, મમ્મા છે ને અહીં, શાંત થા. મીરા અત્યંત ગભરાયેલી હાલતમાં તેને છાતીએ વળગાડીને પંપાળવા લાગી. તે રૂમમાં આમ તેમ આટા મારતી હતી, પણ અવનીનું રડવું અટકતું જ નહોતું. ઉલટું તેનો અવાજ વધારે તીણો, મોટો અને હૃદયદ્રાવક થતો જતો હતો. બહાર હોલમાં અચાનક કોઈના પગલાંનો અવાજ આવ્યો. મીરાના કાળજામાં ફાળ પડી. સુલોચનાબાઈના પગલાંનો એ ભારે કડક અવાજ સીધો મીરાના રૂમ તરફ આવી રહ્યો હતો. દરેક પગલા સાથે મીરાના ધબકારા વધી રહ્યા હતા. અવનીનું ન અટકતું રડવું અને બહારથી આવતો એ પગલાંનો અવાજ, આ બંને બાબતોથી મીરાની હાલત કોઈ જાળમાં ફસાયેલી અને શિકારી સામે ઊભેલી હરણી જેવી થઈ ગઈ હતી. અચાનક અત્યંત ક્રૂર તાકાતથી મીરાના રૂમનો દરવાજો ધકેલાયો. દરવાજો મેજાગરામાંથી નીકળી જશે કે શું એટલો મોટો અવાજ થયો અને ભડાક દઈને ખુલ્લો થઈ ગયો. દરવાજામાં સુલોચનાબાઈ ઊભા હતા. તેમના વાળ અસ્તવ્યસ્ત હતા, આંખો લાલચોળ થઈ ગઈ હતી અને ચહેરા પર એવો રાક્ષસી ગુસ્સો હતો જે મીરાએ આ પહેલા ક્યારેય જોયો નહોતો. તેમના શ્વાસની ગતિ વધી ગઈ હતી અને તેઓ મીરા તરફ એવી તીક્ષ્ણ નજરે જોઈ રહ્યા હતા, જાણે તેઓ અત્યારે જ મીરા અને તે રડતા માસૂમ જીવનો અંત લાવી દેશે. સુલોચનાબાઈ દરવાજામાં ઊભા હતા. તેમનો ગુસ્સાથી લાલઘુમ ચહેરો જોતા જ મીરાએ છાતીએ વળગાડેલી રડતી અવનીને વધુ મજબૂતીથી પકડી લીધી અને ડરના માર્યા 2 ડગલા પાછળ હટી ગઈ. રૂમમાં ફક્ત અવનીના કાળજું ચીરી નાખતા રડવાનો અવાજ ગૂંજતો હતો અને તે અવાજથી સુલોચનાબાઈનો સંયમ સંપૂર્ણપણે છૂટી ગયો હતો. ચૂપ કર એ રાંડને. સુલોચનાબાઈનો અવાજ એટલો મોટો અને કર્કશ હતો કે રૂમની બારીઓના કાચ પણ ધ્રુજી ઉઠ્યા હશે. આખી રાત બસ ધમાચકડી મચાવી રાખી છે આ ઘરમાં. મેં તને પહેલા જ કહ્યું હતું, મારા ઘરમાં આ કચકચ નહીં ચાલે. એને ચૂપ કર, નહીં તો અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. તેમના આ શબ્દો કોઈ ઝેરી બાણની જેમ મીરાના કાન પર અથડાયા. છેલ્લા ઘણા દિવસોથી મીરા મૂંગે મોઢે બધું અપમાન સહન કરતી હતી. પતિના કહેવા પર તેનું પોતાનું સ્વાભિમાન મારીને આ ઘરમાં સમાધાન કર્યું હતું, પણ આજે આ ક્ષણે જ્યારે તેના 4 મહિનાના માસૂમ બાળકને રાંડ કહીને હળધૂત કરવામાં આવી હતી અને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરાતી હતી, ત્યારે મીરાની અંદર રહેલી એક સહનશીલ વહુ
કાયમ માટે મરી પરવારી અને તેની જગ્યાએ પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે પ્રાણ પાથરી દેનારી એક સિંહણ જાગી ઉઠી. મીરાની આંખોમાંથી ડર અચાનક ગાયબ થઈ ગયો અને ત્યાં એક ધગધગતો ક્રોધ આવી ગયો. આ મારી દીકરી છે. મીરા પહેલીવાર સુલોચનાબાઈની આંખોમાં આંખો પરોવીને અત્યંત મક્કમ અને કડક અવાજે તાડુકી. એને ગાળ આપવાની હિંમત ન કરતા. એ નાનું બાળક છે, એને કંઈ તકલીફ થાય છે એટલે રડે છે અને તમે એના વિશે, મારી દીકરી વિશે હવેથી એક પણ અપશબ્દ બોલી શકતા નથી. સમજી ગયા? મીરાનો આ અણધાર્યો પ્રતિકાર સુલોચનાબાઈ માટે એક ભયાનક આંચકા સમાન હતો. જે ઘરમાં આજ સુધી તેના શબ્દ સામે કોઈ બોલી શક્યું નહોતું, જે ઘરમાં તેમનો પોતાનો દીકરો પણ તેમની સામે ઊંચી આંખે જોવાની હિંમત નહોતો કરતો, ત્યાં આ કાલની આવેલી વહુ તેમના પર અવાજ ચડાવીને બોલી રહી હતી. સુલોચનાબાઈનો એ ફૂલાયેલો અહંકાર ક્ષણભરમાં ઘવાઈ ગયો. તેમના મગજની નસ જાણે ફાટી જ ગઈ હતી. તેમણે કશો જ વિચાર ન કર્યો. સામે મીરાના હાથમાં એક નાનું બાળક છે તેનું પણ તેમને ભાન ન રહ્યું. તેમનો જમણો હાથ હવામાં સણસણતો વીંઝાયો અને અત્યંત અમાનુષી વેગે મીરાના ડાબા ગાલ પર ચોંટી ગયો. તડાક એવો એક કાનના પડદા ફાડી નાખે તેવો અવાજે બંધ રૂમમાં ગુંજ્યો. એ તમાચો એટલે અણધાર્યો અને જોરદાર હતો કે મીરાની આંખો સામે ક્ષણભર અંધારા છવાઈ ગયા. તેના કાનમાં એકધારી સીટી વાગવા લાગી. એ પ્રચંડ પ્રહારથી મીરાનું માથું એક તરફ ઝટકાઈ ગયું. તેનું સંતુલન સાવ ખોરવાઈ ગયું. તે પોતાને સંભાળવાનો પ્રયત્ન કરતી હતી, ત્યાં જ તેના પગ પાછળ લથડ્યા અને તે જમીન પર પટકાવા લાગી. આગળની થોડીક ક્ષણો મીરા માટે જાણે થંભી ગઈ હતી. નીચે પડતી વખતે મીરાએ પોતાનું બધું જોર અવનીને પકડી રાખવામાં લગાવ્યું હતું, પણ ગાલ પર વાગેલા એ ભયંકર મારને કારણે તેના હાથની પકડ ક્ષણભર માટે ઢીલી પડી ગઈ અને અવની તેના હાથમાંથી છટકી ગઈ. મીરાની નજર સામે જ તેનું 4 મહિનાનું બાળક તેના ખોળામાંથી સરકીને સીધું જમીન પર પટકાયું. અવનીનું માથું ભોંયતળિયાની લાદી પર અથડાયું. ઠક એવો કાળજુ ચીરી નાખતો નાનકડો અવાજ થયો અને ત્યાર પછી એ રૂમમાં જે શાંતિ છવાઈ ગઈ તે મૃત્યુ કરતા પણ વધુ ભયાનક હતી. અવનીનું તે આક્રોશભર્યું રડવું એક જ સેકન્ડમાં, એક જ ઝાટકામાં સાવ બંધ થઈ ગયું. તે નિશ્ચેષ્ટ પડી હતી. રૂમમાં હવે માત્ર મીરાના ઝડપથી ચાલતા શ્વાસનો અવાજ આવી રહ્યો હતો. નાના અવની. મીરાએ એક હૃદયદ્રાવક ચીસ પાડી અને તે જમીન પર અવની પર ધસડાતી ગઈ. તેના પોતાના ગાલ પર સોજો આવી ગયો હતો. હોઠમાંથી લોહી નીકળતું હતું, પણ તેને એ પીડાનું કોઈ ભાન નહોતું. તેણે ધ્રુજતા હાથે અવનીને ઉપાડીને ખોળામાં લીધી. અવનીની આંખો મીચેલી હતી. તેનું નાનકડું શરીર સાવ ઢીલું નિર્જીવ થઈ ગયું હતું. તેના હાથ પગ ઢીલા પડી ગયા હતા. બચ્ચા, અવની, આંખો ખોલને, મમ્મા છે ને અહીં, પ્લીઝ બેટા, આંખો ખોલ. મીરા પાગલની જેમ અવનીના ગાલ પર હળવા થાપા મારતી હતી. તેના માથા પર ફૂંક મારતી હતી, પણ અવની તરફથી કોઈ જ પ્રતિસાદ નહોતો મળતો. તે શ્વાસ લે છે કે નહીં તે પણ મીરાને સમજાતું નહોતું. મીરાએ રડતા રડતા ઊંચું જોઈને સુલોચનાબાઈ સામે જોયું. તેને લાગ્યું હતું કે આ ભયાનક બનાવ પછી તો એ સ્ત્રીના ચહેરા પર થોડો પસ્તાવો, થોડો ડર કે અપરાધ ભાવ હશે, પણ ના, સુલોચનાબાઈ ત્યાં જ 2 ડગલા પાછળ ઊભા હતા. તેના ચહેરા પર શૂન્ય ભાવ હતો. આંખોમાં ન તો ડર હતો, ન આંચકો. ઉલટું તેના મગજમાં અત્યંત ઠંડા કલેજે એક વિચાર ચક્ર શરૂ થઈ ગયું હતું. પોતાની જાતને બચાવવા માટે તેઓ પહેલેથી જૂઠું બોલવાની તૈયારી કરી રહ્યા હતા. એ તેમના નિર્ભાવ ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું. તે એને પાડી દીધી. સુલોચનાબાઈ અત્યંત ઠંડા લાગણીહીન અવાજે બોલ્યા, તારા હાથમાંથી એ છટકી ગઈ. તમે મને માર્યું, તમારા લીધે એ પડી છે. મીરા જીવના આક્રોશથી તાડોકી, પણ સુલોચનાબાઈએ ફક્ત હાથ વાળી લીધા અને બીજી તરફ જોવા લાગ્યા. મીરાએ પોતાનો મોબાઈલ શોધ્યો. તેના હાથ એટલા ધ્રુજતા હતા કે ફોનનો પાસવર્ડ ખોલવા માટે તેને 3 વાર પ્રયત્ન કરવો પડ્યો. તેણે તાત્કાલિક 108 નંબર ડાયલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી. મારી બાળકી, મારી દીકરી જમીન પર પડી ગઈ છે, તે બેભાન છે, પ્લીઝ જલ્દી આવો. તે ઓપરેટર સામે રડતા રડતા કરગરી રહી હતી. આગળની 10 મિનિટ મીરા માટે કોઈ યુગ જેવી વીતી. તે જમીન પર બેસીને અવનીને ચાતીએ વળગાડીને ઈશ્વરને આજીજી કરી રહી હતી. સુલોચનાબાઈ તો પોતાના મોબાઈલ પર કોઈની સાથે અત્યંત ધીમા અવાજે વાત કરી રહ્યા હતા. મીરાને ખબર હતી કે તેઓ કોને ફોન કરી રહ્યા છે, અનિકેતને. પણ હવે મીરા માટે અનિકેત કરતા અવનીનો જીવ વધારે મહત્વનો હતો. થોડી જ વારમાં ઘરની બહાર એમ્બ્યુલન્સનો સાયરન વાગવા લાગ્યો. પેરામેડિકલ સ્ટાફ
સ્ટ્રેચર લઈને દોડતો ઘરમાં આવ્યા. તેમણે અવનીને તપાસવાનું શરૂ કર્યું. બાળકીના ધબકારા ખૂબ ધીમા પડી ગયા હતા. તેમણે તાત્કાલિક અવનીના ગળા પર નેક બ્રેસ લગાવ્યો. એક કર્મચારીએ પૂછ્યું, બાળક કેવી રીતે નીચે પડ્યું? મીરા કંઈ બોલે તે પહેલા જ દરવાજામાં ઉભેલા સુલોચનાબાઈએ વચ્ચે જ જીભ ચલાવી. આને બાળક સંભાળતા નથી આવડતું. તે બહુ કંટાળી ગઈ હતી. એના રડવાથી ચીડાઈ ગઈ હતી અને એના હાથમાંથી બાળક અચાનક છટકીને નીચે પડી ગયું. મીરા ગુસ્સાથી તેમના તરફ જોઈને બૂમ પાડી ઉઠી, જૂઠું બોલે છે આ. એમને મને જોરથી તમાચો માર્યો અને મારું સંતુલન બગડવાને કારણે. પણ પેરામેડિક સ્ટાફ પાસે સાસુ વહુના ઝઘડામાં પડવાનો સમય નહોતો. મેડમ, બાળકની હાલત બહુ ગંભીર છે. અમારે તેને અત્યારે ને અત્યારે હોસ્પિટલ લઈ જવી પડશે. એમ કહીને તેમણે અવનીને સ્ટ્રેચર પર લીધી. મીરા ઉઘાડા પગે, ચંપલ પણ પહેર્યા વગર અસ્તવ્યસ્ત હાલતમાં એમ્બ્યુલન્સમાં અવની સાથે ચડી ગઈ. સુલોચનાબાઈ તો ઘરમાં જ રોકાઈ ગયા, જાણે તેમને આની સાથે કોઈ લેવા દેવા જ ન હોય. હોસ્પિટલ પહોંચતા જ અવનીને સીધી પીડિયાટ્રિક આઈસીયુ વિભાગમાં લઈ જવામાં આવી. આઈસીયુના દરવાજા પર બે મોટા લાલ દીવા જ મૂકવા લાગ્યા. મીરાએ બંધ દરવાજા બહાર જમીન પર જ ઢળી પડી. તેની આંખો આંસુઓથી સુકાઈ ગઈ હતી. તેનું આખું શરીર ધ્રુજતું હતું. અડધા કલાક પછી હોસ્પિટલના કોરિડોરમાં દોડતા પગલાંનો અવાજ આવ્યો. અનિકેત. તે નાઇટ શિફ્ટ અધૂરી છોડીને દોડતો હોસ્પિટલ આવ્યો હતો. તેના કપડાં વિખરાયેલા હતા. તેના ચહેરા પર ભારે ડર હતો. અનિકેતને જોતા જ મીરાને થયું કે મારો પતિ આવ્યો છે. તે મને ગળે લગાવશે, મને સહારો આપશે. તે રડતી રડતી તેની તરફ દોડી. અનિકેત, આપણી અવની, મમ્મીએ. મીરા તેને વળગવા જતી હતી. ત્યાં જ અનિકેતે બે ડગલા પાછળ હટીને પોતાને તેનાથી દૂર કરી લીધો. મીરાના હાથ હવામાં ઝટકી ગયા. અનિકેતની આંખોમાં મીરા માટે કોઈ સહારો નહોતો. ત્યાં ફક્ત વહેમ અને ભયંકર ક્રોધ હતો. તેના ચહેરા પરનો એ ભાવ જોઈને મીરાના કાળજાનો ધબકારો ચૂકી ગયો. શું કર્યું તે મીરા? અનિકેતનો અવાજ ધ્રુજતો હતો, પણ તેમાં આરોપો સ્પષ્ટ હતો. મમ્મીનો ફોન આવ્યો હતો મને. તું અવનીના રડવાથી એટલી કંટાળી ગઈ હતી કે તે ગુસ્સાના આવેશમાં તેને ફેંકી દીધી. મીરાના પગ નીચેની ધરતી ફાટી ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો. અનિકેત, તું શું બોલે છે? હું મારા પોતાના બાળકને ફેંકી દઈશ? તું એ સ્ત્રીના જૂઠાણા પર વિશ્વાસ કરે છે? એમણે મને માર્યું. અનિકેત, જો મારો ચહેરો. તેમણે મારા ગાલ પર તમાચો માર્યો એટલે અવની નીચે પડી ગઈ. મીરાએ પોતાનો સોજી ગયેલો ગાલ બતાવતા આક્રમ કર્યો, પણ અનિકેતે આંખો ફેરવી લીધી. મમ્મી ક્યારેય આવું ન કરે. એ થોડી કડક છે, પણ એક નાનકડા બાળકને, પોતાની પુત્રીને એ આવું કેમ કરે? તું પોતાની ભૂલ છુપાવવા માટે મમ્મી પર ખોટા આરોપ લગાવે છે મીરા. મીરા સાવ સ્તબ્ધ થઈ ગઈ. એક ક્ષણ તેના માટે અવનીના નીચે પટકવા જેટલી જ ભયાનક હતી. તેનો પતિ, જે માણસ પર ભરોસો રાખીને તેણે પોતાનો સંસાર માંડ્યો હતો, તે માણસ અત્યારે આ ક્ષણે પોતાની માતાના એક ખોટા ક્રૂર આરોપમાં પોતાની પત્નીને ફસાવી રહી છે. તે જોઈને પણ પોતાની માતાનો જ પક્ષ લઈ રહ્યો હતો. સત્ય સામે દેખાતું હોવા છતાં તે માતાની માનસિક ગુલામીમાંથી બહાર આવવા તૈયાર નહોતો. મીરાને એક ક્ષણે સમજાયું કે તેનો સંસાર, તેનો પતિ, તેની પીઠ પરનો એ વિશ્વાસનો હાથ બધું જ ખતમ થઈ ગયું છે. તે અનિકેત તરફ જોતી એક અજીબ શૂન્યવકાશમાં ખોવાઈ ગઈ. તેની આંખોમાંથી હવે આંસુ નહોતા વહેતા, પણ માત્ર એક ભયાનક, શૂન્ય કરી દેનારી નિરાશા વહેતી હતી. તે કશું જ ન બોલી. તે પાછળ ફરી અને આઈસીયુના એ બંધ નિર્દય દરવાજા બહારની ઠંડીગાર દિવાલને ટેકો દઈને ઘૂંટણમાં માથું નાખીને મૂંગા મોઢે બેસી રહી. અંદર તેની દીકરી મોત સામે ઝઝૂમી રહી હતી અને બહાર તેનું બચેલું જીવન, તેનો સંસાર અને તેનો વિશ્વાસ કાયમ માટે મરી પરવાર્યો હતો. કોરિડોરમાં હવે ફક્ત મશીનનો બીપ બીપ એવો કાળજુ કોરી ખાતો અવાજ ગુંજી રહ્યો હતો. આઈસીયુ બહારનો એ લાંબો કોરિડોર એક ભયાનક જીવલેણ શાંતિમાં ડૂબેલો હતો. ફક્ત અંદરથી આવતો મોનિટરનો બીપ બીપ અવાજ એ શાંતિને ચીરી રહ્યો હતો. મીરા જમીન પર પગ વાળીને દિવાલને ટેકો દઈને કોઈ નિર્જીવ પૂતળાની જેમ બેઠી હતી. તેની આંખો આઈસીયુના એ બંધ દરવાજા પર ચોટેલી હતી, પણ નજરમાં કોઈ આશા બચી નહોતી. અનિકેત તેનાથી થોડા અંતરે બેચેનીથી આંટા મારી રહ્યો હતો. તેને એકવાર પણ મીરા પાસે આવીને તેની પૃચ્છા કરવાની કે તેને હિંમત આપવાની તસ્દી લીધી નહોતી. પોતાની માતા પરનો તેનો અંધવિશ્વાસ તેની પત્નીના દુઃખ કરતા કેટલાય ગણો મોટો હતો. લગભગ 2 કલાકની લાંબી અને કાળજુ પીંખી નાખનારી પ્રતીક્ષા પછી આઈસીયુનો દરવાજો ખુલ્યો.
બાળરોગ નિષ્ણાંત ડોક્ટર જોશી બહાર આવ્યા. તેમના ચહેરા પરના ભાવ અત્યંત ગંભીર અને તણાવપૂર્ણ હતા. તેમણે આસપાસ નજર દોડાવી અને અનિકેત તથા મીરાને પોતાની કેબિનમાં બોલાવ્યા. મીરા માંડ માંડ સંતુલન જાળવીને ઊભી થઈ. તેના પગ ધ્રુજતા હતા. અનિકેત તેની આગળ જઈને કેબિનમાં દાખલ થયો. બંને ડોક્ટર સામે ખુરશી પર બેઠા. કેબિનમાં એસીની ઠંડક મીરાને અંદરથી ધ્રુજાવી રહી હતી. ડોક્ટર, મારી અવની એ કેવી છે? એ ઠીક તો થઈ જશે ને? મીરાએ ધ્રુજતા અવાજે બંને હાથ જોડીને પૂછ્યું. તેના અવાજની અર્થતા કોઈ પણ પથ્થરને પીગળાવી દે તેવી હતી. ડોક્ટર જોશીએ એક ઊંડો શ્વાસ લીધો. હાથમાં રહેલી ફાઇલ ટેબલ પર મૂકી અને અત્યંત ગંભીર અવાજે બોલ્યા, મિસિસ મીરા, મિસ્ટર અનિકેત, બાળકીની હાલત હજી પણ નાજુક છે. નીચે પટકવાને લીધે તેની ખોપરીમાં ગંભીર ફ્રેક્ચર થયું છે અને મગજની અંદર થોડું રક્તસ્રાવ થયો છે. અમે સોજો ઓછો કરવા માટે દવાઓ શરૂ કરી છે અને આગળના 48 કલાક તેના માટે અત્યંત મહત્વના છે. અનિકેતે માથે હાથ દઈ દીધો. મીરાની આંખોમાંથી ફરી આંસુની ધારા વહેવા લાગી. પણ ડોક્ટર જોશીની વાત હજી પૂરી થઈ નહોતી. તેમણે પોતાના ચશ્મા નાક પર સરખા કર્યા અને થોડો આગળ ઝૂકીને બોલ્યો, પણ મિસ્ટર અનિકેત, મારે તમને કંઈક અલગ અને અત્યંત ચોંકાવનારું કહેવું છે. જ્યારે મેં બાળકીના હાડકાના વિગતવાર એક્સરે અને માથાનું સ્કેન કર્યું ત્યારે અમને ફક્ત આજની જ નહીં પણ કેટલીક જૂની ઈજાઓના નિશાન પણ જોવા મળ્યા છે. જૂની ઈજા એટલે શું ડોક્ટર? અનિકેતે મૂંઝાઈને પૂછ્યું. એટલે એમ કે ડોક્ટરે એક્સરેનો એક રિપોર્ટ પ્રકાશ સામે ધરીને બતાવ્યો. અવનીની છાતીની 2 પાંસળીઓમાં ફ્રેક્ચર છે અને આ ફ્રેક્ચર આજના પડવાને લીધે થયેલું નથી. આ ફ્રેક્ચરમાં રૂજ આવવાની પ્રક્રિયા શરૂ થયેલી દેખાય છે. એટલે કે આ ઈજા આજની નથી, થોડા દિવસ પહેલાની છે. એ સાથે જ તેના મગજમાં પણ જૂની ઈજાના કેટલાક નિશાન મળ્યા છે. 4 મહિનાનું બાળક પોતાની મેળે પલંગ પરથી નીચે પડી શકતું નથી કે પોતાની જાતને આટલી ગંભીર ઈજા પહોંચાડી શકતું નથી. આ ઈજાઓ જોતા આ ફક્ત સાદો અકસ્માત છે એવું અમે માની શકીએ નહીં. બાળકી પર આ પહેલા પણ શારીરિક અત્યાચાર થયો હોવાની ગંભીર શંકા છે. થોડા દિવસ પહેલા આ શબ્દો સાંભળતા જ મીરાના પગ નીચેની જમીન સરકી ગઈ. તેના મગજમાં અચાનક ઝબકારો થયો. 5 દિવસ પહેલાનો એ બપોરનો પ્રસંગ તેની આંખો સામે જીવંત થઈ ગયો. તેને આવેલી ચક્કર, ઊંઘનું ભયંકર ઘેન અને સુલોચનાબાઈએ અત્યંત હુકમશાહીથી અવનીને પોતાની પાસે રાખીને તેને ઊંઘવા મોકલી દેવી. અને જ્યારે તે જાગી ત્યારે બેબી મોનિટરનો દિવાલ તરફ ફેરવી નાખેલો કેમેરો, અવનીની એ સામાન્ય સુસ્તી, શરૂઆતમાં દૂધ ન પીવું અને તેના કાન પાછળનો લાલ સોળ. મીરાને હવે બધું સમજાઈ ગયું હતું. તેના જ ઘરમાં તેના સાસુના રૂપમાં એક રાક્ષસણ તેના માસૂમ બાળકના લોચા તોડી રહી હતી અને તે પોતે માં હોવા છતાં કશું જ કરી શકતી નહોતી. ડોક્ટર, 5 દિવસ પહેલા મારી સાસુએ અવનીને મારી પાસેથી જબરજસ્તી પોતાની પાસે રાખી લીધી હતી. હું ઊંઘમાંથી ઉઠી ત્યારે અવનીના કાન પાછળ લાલ સોળ હતો અને તે હંમેશ કરતા ખૂબ સુસ્ત થઈ ગઈ હતી. એમણે જ મારી દીકરીને મારી છે. મીરાનો અવાજ ક્રોધ અને પીડાથી ફાટી પડ્યો. પણ અનિકેત હજી પણ વાસ્તવિકતાથી દૂર હતો. ડોક્ટર, આ શું કહો છો તમે? મીરા, તું કંઈ પણ બકવાસ ન કર. મમ્મી આવું કેમ કરે? ડોક્ટર, ચોક્કસ કંઈ જ ગેરસમજ થઈ છે. તમે બરાબર ચેક કરો. અનિકેત બચાવ કરતો હતો. મિસ્ટર અનિકેત, આ મેડિકલ સાયન્સ છે, લાગણીઓ નથી. સ્કેન ક્યારેય જૂઠું નથી બોલતું. ડોક્ટર જોશી કડક અવાજે બોલ્યા. આવી શંકાસ્પદ અને ગંભીર ઈજાઓની અમારે મેડિકો લીગલ કેસ તરીકે નોંધ કરવી પડે છે અને પોલીસને જાણ કરવી પડે છે. હોસ્પિટલ તરફથી તેમને જાણ કરી દેવામાં આવી છે. ડોક્ટરના વાક્ય પછી કેબિનમાં ભયાનક શાંતિ છવાઈ ગઈ. થોડી જ વારમાં હોસ્પિટલ બહાર સાયરન વાગ્યું અને ઇન્સ્પેક્ટર કદમ પોતાના 2 કોન્સ્ટેબલ સાથે ત્યાં પહોંચી ગયા. તેઓ ડોક્ટર સાથે વાત કરી રહ્યા હતા. એટલામાં જ કોરિડોરમાંથી સુલોચનાબાઈનો મોટો અને કર્કશ અવાજ સંભળાયો. તેઓ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. મારી પોત્રી ક્યાં છે? મારી પોત્રી શું હાલત કરી મૂકી છે? મારી સોના જેવી પોત્રીની આ મીરાએ. સુલોચનાબાઈએ આવતા વેત જ રડવાનું અને આક્રંદ કરવાનું ભયાનક નાટક શરૂ કરી દીધું. તેઓ ઇન્સ્પેક્ટર કદમ સામે જઈને ઊભા રહ્યા. સાહેબ, પકડો આ પાગલને. હું પહેલાથી જ મારા દીકરાને કહેતી હતી કે આને બાળક સંભાળતા નથી આવડતું. રાત્રે છોકરી રડતી હતી તો આ ગુસ્સામાં તેના પર બરાડી અને મારી નજર સામે જ એણે મારી પોત્રીને જમીન પર ટપકી દીધી.
હું રોકવા ગઈ તો મારા પર ઘસી આવી. પકડો આને. સુલોચનાબાઈએ આંખોમાં ખોટા આંસુ લાવીને અત્યંત સફાઈપૂર્વક મીરા પર જ બધા આરોપ લગાવી દીધા. મીરાને આ નિષ્ઠા જોઈને સૂગ ચડી ગઈ. તે પોતાનો બચાવ કરવા કંઈક બોલવા જતી હતી એટલામાં હોસ્પિટલના દરવાજામાંથી તનિયા, મીરાની નાની બહેન, દોડતી અંદર આવી. એમ્બ્યુલન્સમાં બેઠા પછી મીરાએ તેને હોસ્પિટલનું નામ અને જલ્દી આવ એટલો જ મેસેજ કર્યો હતો. તનિયાએ આવતા જ સુલોચનાબાઈની એ નિર્લજતા અને ખોટા આરોપો સાંભળી લીધા હતા. તનિયા એક જ તરાપમાં મીરાની પાસે આવી. તેણે મીરાને જોરથી ગળે લગાવી દીધી. મીરા પોતાની બહેનને જોતા જ નાના બાળકની જેમ રડી પડી. તનિયા, એમણે મારી અવનીને મારી નાખી અને હવે એ મારા પર જ આળ મૂકે છે. મારો અનિકેત પણ એમનું સાંભળે છે. તનિયાએ મીરાના આંસુ લૂછા. તેની નજર એક સિંહણની જેમ સુલોચનાબાઈ અને અનિકેત પર સ્થિર થઈ ગઈ. મારી દીદીને કોઈ હાથ પણ નથી લગાવવાનો. તે તાડુકી, ઇન્સ્પેક્ટર સાહેબ, મારી દીદી જીવથી વધુ પ્રેમ કરે છે અવનીને. તે આવું ક્યારે ન કરી શકે. પણ ઇન્સ્પેક્ટર કદમે વ્યવહારુ વલણ અપનાવ્યું. મેડમ, આરોપો પ્રત્યારોપ તો ઠીક છે, પણ અમને પુરાવો જોઈએ. ડોક્ટરના મતે બાળકના શરીર પર થોડા દિવસ પહેલાની ઈજાઓના નિશાન છે. એ સમયગાળામાં બનેલી કોઈ ઘટનાનો કોઈ પુરાવો ખરો? મીરાએ હતાશ થઈને કહ્યું, 5 દિવસ પહેલા હું ઊંઘતી હતી. એમણે અવનીને પોતાની પાસે રાખી હતી. મેં હોલમાં બેબી મોનિટર લગાવ્યો હતો, પણ જ્યારે હું જાગી ત્યારે એમણે એક કેમેરો ફેરવીને દિવાલ તરફ કરી દીધો હતો. તનિયા એક ક્ષણ શાંત થઈ ગઈ. તેનું આઈટી ક્ષેત્રનું જ્ઞાન અહીં કામ લાગ્યું. દીદી ઊભી રહે. બેબી મોનિટરનો કેમેરો એમણે પછી ફેરવો ને, પણ એ કેમેરાનું મોશન રેકોર્ડિંગ મેં જે ચાલુ કરી આપ્યું હતું. કેમેરો ફેરવતા પહેલા રૂમમાં હિલચાલ થઈ હશે તો તેની ક્લિપ ઓનલાઈન સ્ટોરેજમાં સેવ થયેલી હોવાની શક્યતા છે. એમની હિસ્ટ્રી જોતું તું એપ ખોલ અને 5 દિવસ પહેલાની ક્લાઉડ હિસ્ટ્રી ચેક કર. આ શબ્દ સાંભળતા જ સુલોચનાબાઈના ચહેરાનો રંગ અચાનક ઉડી ગયો. તેમનો ખોટો આત્મવિશ્વાસ ઓગળી ગયો અને તેના કપાળ પર પરસેવાના ટીપા ચમકવા લાગ્યા. કેવો કેમેરો ને કેવું ફૂટેજ! આવા ફાલતુ પુરાવા પોલીસ નથી માનતી. અનિકેત કહે એમને એવું. તેઓ અંચકાતા બોલ્યા. પણ ઇન્સ્પેક્ટર કદમની તીક્ષ્ણ નજરે સુલોચનાબાઈની તે ઉડી ગયેલી રંગત બરાબર નોંધી લીધી. મેડમ, પુરાવો ફાલતુ છે કે સાચો એ અમે નક્કી કરીશું. મિસિસ મીરા, કાઢો એ ફોન. મીરાએ ધ્રુજતા હાથે ખિસ્સામાંથી ફોન કાઢ્યો. એપ ખોલી. તનિયાની મદદથી તેણે 5 દિવસ પહેલાની તારીખ નાખીને ક્લાઉડ રેકોર્ડિંગ શોધવાનું શરૂ કર્યું. ઘણી નાની નાની ક્લિપ્સ હતી. તેમાંથી બપોરે 1 વાગ્યે 15 મિનિટની એક ક્લિપ તેણે પ્લે કરી. ફોનની સ્ક્રીન ઇન્સ્પેક્ટર કદમ તરફ ફેરવી. અનિકેત પણ અસમંજસ અને ડરમાં સ્ક્રીન તરફ જોવા લાગ્યો. તે ફક્ત 22 સેકન્ડની ક્લિપ હતી, પણ એ 22 સેકન્ડમાં છુપાયેલું સત્ય બહાર લાવવા માટે એ પુરાવો પૂરતો હતો. ફૂટેજમાં શરૂઆતમાં ઘોડિયામાં અવની રડતી દેખાતી હતી. બીજી સેકન્ડે સુલોચનાબાઈ ગુસ્સામાં હોલમાં આવતા દેખાયા. તેના ચહેરા પર એ જ રાક્ષસી ગુસ્સો હતો જે મીરાએ તે રાત્રે પોતાની આંખોથી જોયો હતો. તેમણે ઘોડિયામાંથી અવનીને અત્યંત નિર્દયતાથી કોઈ નિર્જીવ વસ્તુની જેમ ઉંચકી. તેમણે અવનીની છાતીની પાંસળીઓનો ભાગ બંને હાથ એટલી ક્રૂરતાથી દબાવ્યો હતો કે તે જોઈને મીરાના કાળજામાં ધ્રાસકો પડ્યો. છાની મરે છે કે નહીં રાંડ? એવું બબડતા સુલોચનાબાઈએ એ 4 મહિનાના માસૂમ બાળકને માથાને કોઈ પણ આધાર આપ્યા વગર અત્યંત જોરથી આગળ પાછળ હચમચાવી નાખ્યું. એ અત્યંત આંચકાથી અવનીનું રડવું એકદમ બંધ થઈ ગયું અને તેનું માથું એક તરફ ઢળી પડ્યું. ફૂટેજમાં આગળ દેખાયું કે અવનીને બેભાન જેવી પડેલી જોઈને સુલોચનાબાઈ 2 સેકન્ડ અટક્યા. પછી તેમની નજર અચાનક હોલના ખૂણામાં લાગેલા પેલા બેબી મોનિટર કેમેરા પર ગઈ. તેમના ચહેરા પર ડર છવાઈ ગયો અને તેમણે એક હાથ આગળ વધારીને સીધું કેમેરાનું લેન્સ કાઢી દીધું. વિડીયો ત્યાં જ પૂરો થઈ ગયો. તે વિડીયો પૂરો થયો, પણ એ કેબિનમાં જે ભયાનક થીજવી દે તેવી શાંતિ છવાઈ ગઈ તે શબ્દોથી પર હતી. મીરાએ ફોન ચાંતીએ ચાપીને મોટેથી આક્રમણ કરી મૂક્યો. ઇન્સ્પેક્ટર કદમનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો હતો, પણ સૌથી ભયાનક હાલત અનિકેતની હતી. તેની આંખો પહોળી થઈ ગઈ હતી. શ્વાસ લેવામાં તેને તકલીફ થતી હતી. તે 2 ડગલા પાછળ ગયો અને ધબ દઈને એક ખુરશી પર ઢળી પડ્યો. તેની આંખો સામેથી અત્યાર સુધીના તેના જીવનના બધા દ્રશ્યો પસાર થઈ ગયા. નાનપણમાં આજ માતાએ શિસ્તના નામે તેને આપેલા ડામ, બેફામ મારપીટ અને માતાએ એકલા હાથે કષ્ટ વેઠવું છે એ ભાવનાત્મક દબાણ હેઠળ પોતે આપેલી મૂંગી સંમતિ આજે એ જ ઝેરી અને હિંસક માનસિકતાએ
તેની પોતાની માસૂમ દીકરીનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેની માતાનો એ અસલી રાક્ષસી ચહેરો આજે તેને એ 22 સેકન્ડની ક્લિપમાં દેખાઈ ગયો હતો. તેણે તેના સમગ્ર અસ્તિત્વને મૂળમાંથી હચમચાવી નાખ્યું હતું. તેની માતા કોઈ સંઘર્ષ કરનારી સ્ત્રી નહોતી. તે એક ક્રૂર અને વિકૃત માનસિકતા ધરાવતી ગુનેગાર હતી અને સૌથી મોટી ભૂલ તેની પોતાની હતી. તેણે પોતાની પત્ની પર વિશ્વાસ કરવાને બદલે પોતાની માતાના દરેક શબ્દ પર આંધળો વિશ્વાસ મૂક્યો હતો. ઇન્સ્પેક્ટર કદમે તે વિડીયોની નોંધ લીધી અને ડિજિટલ પુરાવો સુરક્ષિત કરવાની પ્રક્રિયા શરૂ કરી. તેઓ સુલોચનાબાઈ તરફ વળ્યા. સુલોચનાબાઈ હવે થરથર ધ્રુજતા હતા. હું એને મારતી નહોતી, એ બહુ રડતી હતી એટલે હું તેને શાંત કરવા માટે હલાવતી હતી. તેઓ હવે કરગરતા જૂઠું બોલવાનો દયનીય પ્રયત્ન કરી રહ્યા હતા. શાંત કરવા માટે નાના બાળકના હાડકાં તૂટી જાય ત્યાં સુધી દબાવો છો અને મગજમાં ઈજા થાય ત્યાં સુધી હચમચાવો છો. આને શાંત કર્યું ન કહેવાય, જીવ લીધો કહેવાય. ઇન્સ્પેક્ટર કદમ ગરજા, મહિલા કોન્સ્ટેબલ, આમને અલગ બેસાડો અને ક્યાંય જવા ન દેશો. મેડિકલ રિપોર્ટ અને ડિજિટલ પુરાવા સુરક્ષિત કરો. આગળની કાયદેસરની કાર્યવાહી આપણે તાત્કાલિક પૂરી કરશું. મહિલા કોન્સ્ટેબલે સુલોચનાબાઈનો હાથ પકડીને તેમને ખેંચીને કેબિનની બહાર કાઢ્યા. તેઓ અનિકેત તરફ જોઈને બૂમો પાડતા હતા. અનિકેત, બચાવ મને, હું તારી માં છું. મેં તને એકલા હાથે મોટો કર્યો છે. કંઈક બોલ અનિકેત. પણ અનિકેતના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. તે ફક્ત જમીન તરફ શૂન્ય નજરે જોઈને બેસી રહ્યો હતો. સવાર થયા પછી જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂરી કરીને મહિલા પોલીસે સુલોચનાબાઈની ધરપકડ કરી અને આગળની તપાસ લેવા માટે ગઈ. અનિકેતે અત્યંત ભારે હૈયે અને અપરાધ ભાવ સાથે ઊંચું જોઈને મીરાની સામે જોયું. તેની આંખો આંસુથી ભરેલી હતી. તે ઊભો થઈને મીરા તરફ ગયો. તેણે પોતાના બંને હાથ જોડીને રડતા રડતા મીરાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મીરાએ અત્યંત નફરતથી 2 ડગલા પાછળ હટી ગઈ. તેની નજરનો એક તીવ્ર ધિક્કાર અનિકેતને હજારો સોયની જેમ ભોંકાયો. હવે મારી નજીક ન આવતો અનિકેત, તે ઠંડા પણ મક્કમ અવાજે બોલી. તારી મમ્મીએ અવનીને ઈજા પહોંચાડી, પણ તે મારો વિશ્વાસ તોડ્યો છે. ફક્ત માફી માંગવાથી આ બધું પહેલા જેવું નહીં થઈ જાય. મારે તારાથી અંતર અને વિચાર કરવા માટે સમય જોઈએ છે. અનિકેત ત્યાં જ થીજી ગયો. તેને પોતાની ભયંકર, ક્યારેય સુધારી ન શકાય તેવી ભૂલનું ભાન થઈ ગયું હતું. પણ હવે સમય વીતી ચૂક્યો હતો. તેની ભૂલથી પત્નીનો વિશ્વાસ લગભગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. હવે એ વિશ્વાસ ફરી મળશે કે નહીં એ તેના શબ્દો પર નહીં, પણ આગળના કાર્યો પર નિર્ભર હતું. સુલોચનાબાઈને પોલીસ પકડીને લઈ ગયા પછી હોસ્પિટલના એ શાંત કોરિડોરમાં અંકિત સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. એક તરફ આઈસીયુમાં તેની 4 મહિનાની નાનકડી દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી, તો બીજી તરફ જે માતાને તેણે આજ સુધી આદર અને કષ્ટનું પ્રતીક માની હતી, તેનો અસલી રાક્ષસી ચહેરો સામે આવી ગયો હતો. સૌથી વધારે પીડા તેને એ વાતની થતી હતી કે તેણે પોતાની માતાના અંધ પ્રેમમાં અને જૂના સંસ્કારોના બોજ હેઠળ પોતાની પત્ની મીરાનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. મીરા હવે એક શબ્દ પણ તેની સાથે બોલતી નહોતી. તેની એ મૂંગી અને નફરતભરી નજર અનિકેતના કાળજાના ટુકડા કરી રહી હતી. તે ધીમે ધીમે ચાલીને મીરાની પાસે ગયો. તે ત્યાં જ આઈસીયુના કાચ બહાર મૂકેલી ખુરશી પર બંને ઘૂંટણમાં માથું નાખીને બેઠી હતી. કન્યા તેની બાજુમાં ઊભી રહીને તેને સંભાળતી હતી. અનિકેતે ધ્રુજતા હાથે મીરાના ખંભાને સ્પર્શ કર્યો. મીરા, તેનો અવાજ ફાટી ગયો. ગળામાં ભરાયેલો ડૂમો તેનાથી રોકાતો નહોતો. મીરાએ ઊંચું જોઈને તેની સામે જોયું. તેની આંખોમાં આંસુ નહોતા, ત્યાં ફક્ત એક ભયંકર શુષ્કતા અને શૂન્યતા હતી. અનિકેત તેની સામે જમીન પર ઘૂંટણીએ બેસી ગયો. પોતાના બંને હાથ જોડીને તેની માફી માંગવા લાગ્યો. મીરા, મને માફ કરી દે. મને ખબર છે હું માફીને લાયક પણ નથી, પણ તું પ્લીઝ એકવાર મારું સાંભળી લે. મને સાચે જ ખબર નહોતી કે મારી મમ્મી આટલી હદે નીચી જઈ શકે છે. અનિકેતની આંખો પાણીથી છલકાઈ ગઈ હતી. તે મોટેથી રડતા આગળ બોલ્યો, મીરા, આજે એ બેબી મોનિટરનો વિડીયો જોઈને મને મારો પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. મારી મમ્મીએ મને પણ નાનપણમાં આવી જ બેફામ મારપીટ કરી હતી. નજીવી બાબતો પર તે મને ડામ દેતી, મારું ગળું દબાવતી, મને રૂમમાં પૂરી રાખતી, પણ જ્યારે તે શાંત થતી ત્યારે રડતા રડતા મને કહેતી કે તેણે મને એકલા હાથે કેવી રીતે મોટો કર્યો છે. તેને મારા ભવિષ્યની કેટલી ચિંતા છે. તેણે મને એકલા હાથે ઉછેર્યો છે. એ ભાવનાત્મક દબાણ હેઠળ મેં તેના બધા અત્યાચારો, બધો માર સહન કર્યો. મને લાગ્યું
કે એ તેનો સ્વભાવ છે, તેની શિસ્ત છે. હું મારી જાતને સમજાવતો રહ્યો કે એ મારા ભલા માટે જ આવું વર્તન કરે છે, પણ આ જ ડરને લીધે, આ જૂના સંસ્કારોની માનસિક ગુલામીને લીધે મેં મારી પત્ની અને દીકરીને ભગવાનના ભરોસે છોડી દીધા. તારા એક પણ શબ્દ પર મેં વિશ્વાસ ન કર્યો. હું બહુ મોટો ગુનેગાર છું મીરા, મને માફ કરી દે. અનિકેત નાના બાળકની જેમ જમીન પર માથું ટેકવીને રડતો હતો. મીરા થોડીવાર શાંત રહી. અનિકેતની એ ભયાનક અને દયનીય હાલત જોઈને તેના મનના ક્રોધની જગ્યા એક અદ્ભુત મક્કમતાએ લઈ લીધી. તે ખુરશી પરથી ઊભી થઈ અને અનિકેત સામે ઊભી રહીને અત્યંત સ્પષ્ટ અને કડક અવાજે બોલી, અનિકેત, તે નાનપણમાં જે સહન કર્યું તેના પ્રત્યે મને સહાનુભૂતિ છે, પણ તે જે સહન કર્યું તે મારી દીકરી પણ સહન કરે એ હું ક્યારેય સ્વીકારીશ નહીં. એકલા હાથે ઉછેર્યો છે એ કારણ કોઈને પણ કોઈ માસૂમ જીવનો જીવ લેવાનો અધિકાર આપતું નથી. તું તારી માનસિકતા ન બદલી શક્યો, પણ હું મારી દીકરીને નહીં ગુમાવું. મીરાએ એક ઊંડો શ્વાસ લીધો અને તેનો અવાજ વધુ ધારદાર બન્યો. એક વાત કાયમ માટે યાદ રાખજે, હું હવે મરતા દમ સુધી એ સ્ત્રીના ઘરમાં પગ નહીં મૂકું. અને તું શું, આ દુનિયાની કોઈ પણ તાકાત તેમને મારી અવનીના પડછાયા પાસે પણ ઊભા નહીં રાખી શકે. જો તારે અમારા જીવનમાં રહેવું હોય તો તારી અંદરના જૂના અનિકેતને કાયમ માટે બદલવો પડશે, અન્યથા તું તારી માતાના એ મોટા ઘરમાં એકલો રહી શકે છે. પસંદગી તારી છે. મીરાના એ મક્કમ અને આખરી શબ્દો સાંભળીને અનિકેતને સમજાઈ ગયું હતું કે હવે કોઈ બાંધછોડ કે જૂની માનસિકતા માટે કોઈ જગ્યા બચી નથી. તેણે માથું હલાવીને તેની શરત સ્વીકારી લીધી. આગળના થોડા દિવસો ભારે તણાવ ભર્યા રહ્યા. સુલોચનાબાઈ વિરુદ્ધ તપાસ ઝડપથી ચાલી રહી હતી અને પુરાવા ગંભીર હોવાથી સરકારી વકીલે તેમના જામીનનો વિરોધ કર્યો. આ સમય દરમિયાન અનિકેત અને સુલોચનાબાઈ તરફના કેટલાક નજીકના સંબંધીઓ હોસ્પિટલ આવ્યા. અરે માં છે એ તારી, આમ પોલીસમાં આવું સારું દેખાય? સમાજમાં બદનામી થશે. જે થયું એ ભૂલી જાઓ અને કેસ પાછો ખેંચી લો. આવો ભાવનાત્મક અને સામાજિક દબાવ તેમણે અનિકેત અને મીરા પર લગાવવાનો પ્રયત્ન કર્યો. કેટલાક સંબંધોએ તો મીરાને જ ઉદ્ધત અને ઘર ભાંગનારી વહુ ઠેરાવવાનો પ્રયાસ કર્યો, પણ આ વખતે અનિકેત ડગ્યો નહીં. તેણે તે સંબંધીઓને મોઢામોઢ સંભળાવી દીધું. સમાજ અને બદનામીની ચિંતા એ લોકોને હોય છે જેમના ઘર સુરક્ષિત હોય છે. મારી માતાએ મારી 4 મહિનાની દીકરીને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. એમને હું છોડીશ નહીં, અને જે કોઈ એમનો પક્ષ લેશે તેણે આજથી જ મારી સાથે સંબંધો તોડી નાખવા. અનિકેતનો આ આક્રમક અને બદલાયેલો અવતાર જોઈને સંબંધીઓ મૂંગા મોઢે પાછા ફર્યા. સુલોચનાબાઈ વિરુદ્ધ પોલીસ પાસે મજબૂત પુરાવા જમા થઈ રહ્યા હતા. બાળકના જૂના ઈજાઓના મેડિકલ રિપોર્ટ, બેબી મોનિટરનો પેલો જીવલેણ વિડીયો, મીરાના ચહેરા પરના મારના નિશાન, તેણે ઘટના પછી તાત્કાલિક કરેલો મદદ માટેનો ફોન અને પેરામેડિક સ્ટાફ સામે સુલોચનાબાઈએ આપેલી પરસ્પર વિરોધી માહિતી, આ બધાથી તપાસની દિશા સ્પષ્ટ થઈ રહી હતી. આ તમામ પુરાવાઓને લીધે સુલોચનાબાઈ વિરુદ્ધનો કેસ વધુ મજબૂત બન્યો અને મામલો કોર્ટમાં ગયો. આગળની કોર્ટ કાર્યવાહી તો સમય માંગી લે તેવી હતી. 2 અઠવાડિયાના અત્યંત કપરા સમય પછી અવનીની તબિયતમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો. તેના મગજનો સોજો ઓછો થયો અને તેણે ફરી એકવાર આંખ ખોલીને આસપાસ જોવાનું શરૂ કર્યું. જાણે તેણે પહેલીવાર મીરા સામે જોઈને તેનું નિર્દોષ હાસ્ય વેર્યું. ત્યારે મીરા અને અનિકેત બંનેની આંખોમાંથી આનંદ અને કૃતજ્ઞતાના આંસુ વહી નીકળ્યા. ડોક્ટરોએ તેને જોખમ બહાર જાહેર કરી રજા આપી દીધી. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે અનિકેત અને મીરા સિંચડવડના એ મોટા બંગલા તરફ ફરક્યા પણ નહીં. તેમણે પોતાનો બધો જૂનો સામાન ત્યાં છોડી દીધો. અનિકેતે શહેરના એક શાંત અને સુરક્ષિત વિસ્તારમાં એક નાનકડો સાદો ભાડાનો ફ્લેટ શોધી લીધો. એ ફ્લેટ સિંચવડના એ બંગલા જેવો ભવ્ય નહોતો. ત્યાં જૂનું મોંઘું ફર્નિચર નહોતું, પણ ત્યાં એક એવી વસ્તુ હતી જે એ મોટા બંગલામાં ક્યારેય ન મળી શકી હોત: માનસિક શાંતિ અને સુરક્ષા. આગળના થોડા અઠવાડિયામાં અનિકેતે માત્ર શબ્દોથી જ નહીં પણ પોતાના કર્મોથી બદલાવ બતાવવાનું શરૂ કરી દીધું. તે હવે માત્ર એક પતિ નહોતો રહ્યો, પણ એક દીકરીનો મક્કમ પિતા બની ગયો હતો. તેણે ઓફિસના કામમાંથી સમય કાઢીને ઘરકામની જવાબદારી વહેંચી લીધી. તે મીરાની પડખે એક મજબૂત દિવાલની જેમ ઊભો હતો, કોઈના પણ દબાણને વશ ન થનારો. દરમિયાન કેટલાક મહિના ચાલેલી તપાસ અને કોર્ટ કાર્યવાહી પછી મેડિકલ રિપોર્ટ, બેબી મોનિટરનું ડિજિટલ ફૂટેજ અને અન્ય પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ઉપલબ્ધ
પુરાવાઓના આધારે સુલોચનાબાઈને બાળક પર ગંભીર અત્યાચાર અને જીવલેણ હુમલાના ગુનામાં દોષિત ઠેરવીને કડક સજા ફટકારવામાં આવી. બહાર સુખદ ઠંડક હતી. નવા ભાડાના ઘરમાં આવેલા એ નાના બેડરૂમમાં અંધારું હતું, પણ બારીમાંથી આવતા ચંદ્રના પ્રકાશમાં રૂમ અજવાળાથી ભરાયેલો હતો. અવની તેના નવા પોચા ઘોડિયામાં અત્યંત શાંત અને ગાઢ નિંદ્રામાં પોઢી હતી. તેના ચહેરા પર હવે કોઈ પીડા નહોતી, માત્ર એક નિર્દોષ સ્વર્ગીય શાંતિ હતી. ઘોડિયાની બાજુમાં એક સ્ટેન્ડ પર એ જ બેબી મોનિટરનો કેમેરો લાગેલો હતો, પણ આ વખતે એ કેમેરો દિવાલ તરફ ફેરવાયેલો નહોતો. તેનું લેન્સ સીધું અવનીના વહાલા ચહેરા પર ગોઠવાયેલું હતું અને તેના પર એક નાનકડી લાઈટ ઝબૂકતી હતી, જે હવે જોખમની નહીં પણ સુરક્ષાની ખાતરી આપતી હતી. મીરાને હવે પૂરી ખાતરી હતી કે આ ઘરમાં, આ રૂમમાં એ કેમેરો ફેરવનાર કે તેના બાળકને ઈજા પહોંચનાર બીજું કોઈ જ નથી. મીરા અને અનિકેત બંને ઘોડિયા પાસે ઊભા રહીને અવની તરફ અત્યંત પ્રેમ અને સંતોષથી જોઈ રહ્યા હતા. અનિકેતે ધીમેથી પોતાનો હાથ મીરાના ખભા પર મૂક્યો અને તેને પોતાની નજીક લીધી. મીરાએ પણ પ્રતિસાદ આપતા પોતાનું માથું તેના ખભા પર ટેકવી દીધું. તેમની વચ્ચે કોઈ સંવાદ ન થયો, પણ એ મૂક સ્પર્શમાં અનેક શબ્દોની તાકાત હતી. મીરાના મનમાં એક અત્યંત સકારાત્મક વિચાર ઝબકી ગયો. આ ઘર નાનું હોય તો શું? ત્યાં ડર નથી, ત્યાં ટોણા નથી, અમાનુષી નિયમો નથી અને કોઈ ખોટા સંસ્કારોનો બોજ નથી. અહીં ફક્ત પ્રેમ છે, વિશ્વાસ છે અને મારી અવની માટે એક સુંદર સુરક્ષિત ભવિષ્ય છે. તેણે અનિકેતના હાથ પર પોતાનો હાથ મૂક્યો. અવનીએ ઊંઘમાં જ મીઠું હસીને પોતાનો નાનકડો હાથ હલાવ્યો. એ નાનકડા ઘરમાં હવે ફક્ત સુખ, શાંતિ અને એક નવા મક્કમ જીવનની સવાર ઉગી ચૂકી હતી. ક્યારેક ક્યારેક ઘર મોટું હોવું મહત્વનું નથી હોતું. એ ઘરમાં આપણને સુરક્ષિત લાગવું, આપણા પર વિશ્વાસ મૂકવામાં આવવો અને મુશ્કેલ સમયે આપણા માણસે આપણી પડખે ઊભા રહેવું વધારે મહત્વનું હોય છે. અનિકેતે મોડેથી કેમ ન હોય પોતાની ભૂલ સ્વીકારીને બદલાવાનો પ્રયત્ન કર્યો, પણ તમારા મતે મીરાએ તેને બીજી તક આપવી યોગ્ય હતી કે નહીં? તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.